પણ જો બધા આ તો ભાઈઓ ત્યાંથી આટલા બધા પાટણ જિલ્લામાંથી ગાંધીનગરથી બધા પધાર્યા છે એટલે ખાસ એમને અમે આવકારીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ કે ત્યાંથી તો એટલી બધી લાગણી વ્યક્ત કરીને આવ્યા છે કે ભાઈ અમારે પાટણની પણ જવાબદારી અને ગાંધીનગરની જવાબદારી કાનાભાઈને આપવાની છે એટલે દરેક તાલુકા ના પ્રમુખો પણ પધાર્યા છે એટલે અને ખાસ બધાએ લાગણી વ્યક્ત કરી છે એટલે સમાજ સેવાના કામમાં તો હું ગાંધીનગર છું, આખા ગુજરાતમાં કામ હશે ને તો જઈશ, એ ચિંતા નથી કરવાની. મારો સમાજ છે ને ગુજરાતમાં જ્યાં બેઠો હશે અહીંયા જે મારાથી થતા પ્રયત્ન કરી અને સેવાનું એવું મારા તરફથી યોગદાન જેટલું દેવાય છે એટલું દઈશ કે યથાશક્તિ પ્રમાણે દાન પણ આપીશ જ્યાં કામ થતું હશે એ સમાજનું. એટલે ખાસ સેવાના દિવસે અમારા તો આમ તો 15 વર્ષથી થાય એટલી સેવા કરીએ જ છીએ પણ જ્યાં જ્યાં ગુજરાત આખામાં કામ હશે તો કરશું. પણ મૂળ આ કચ્છ અને પાટણ પૂરતું બરાબર છે, કચ્છ પાટણ ને ગાંધીનગર કે જે કઈ સમાજના ભાઈઓ આવ્યા છે ને એમની જે લાગણી છે એ લાગણી હું સમાજના ભાઈઓની માથે ચડાવું છું અને એમનો પણ ખૂબ ખૂબ આભાર, એમને ખૂબ ખૂબ અભિનંદન કે બોડી સંખ્યામાંથી ત્યાંથી પાટણથી આવ્યા છે એટલે એમનો ખૂબ આભાર માની કે સમાજની આટલી બધી લાગણી વ્યક્ત કરીને આવ્યા છે. પણ હું હવે એમાં ના નથી પાડી તો કચ્છ પૂરતો અમારે તો બરાબર છે, નકર લાંબુ તો થાય તો ભાઈ થાય ને કેટલો થાય સુરેશભાઈ દોડવું તો પડે ને એટલે નકર તો આટલું છે એટલું ભણવું છે એમ કે સમાજે જે કઈ આપણાને પાઘડી પહેરાવી છે કચ્છ પૂરતી બરાબર હતી પણ તો પાટણ ને ગાંધીનગર કે બધું ભેગું કરો પણ છતાંય હવે તમારી લાગણી હોય તો હું ના નથી પાડતો ને અમારા પૂરતું બરાબર હતું, બધાની સહમતી હોય તો અમારે તો એટલું બધું લાંબુ થાય છે. એટલે ખૂબ ખૂબ બધાનો આભાર, આટલા બધા લાગણી વ્યક્ત કરીને આવ્યા છે એટલે હું ના નથી પાડી તો આટલી બધી મને ખબર નથી કાઢો. અમે તો કીધું ખાલી સમાજના બંધારણ વિશે બધા ભેગા થવાના છે. કાનાભાઈ ને આવડી બધી જવાબદારી દેવા માટે બધા આવ્યા છે મને ખબર હવે પડી છે. ખરેખર સાચી વાત કરું છું. અમે તો કીધું કે બધા અમારી એવી વાત એવી હતી કે યારો કચ્છ પાટણ અને ગાંધીનગર વસ્તુ આપણો બધી જગ્યાએ આપણો સમાજ છે એટલે બધા ત્યાંથી આવે છે અને બધા બંધારણ વિશે બધા બંધારણમાં જોડાઈ તો એકબીજાના હગાવાલા પ્રસંગો ગાંધીનગરથી કરી પાટણ કે કચ્છ બધું ભેગું છે એટલે મેં કીધું એક બંધારણ વિશે ખાસ સમાજને ફાયદો થાય ને એ દરેકે વળગી રહેવાનું છે. ભાઈ અહીંથી ઉઠ્યા પછી ગામમાં જઈ અને 50 આગેવાનોને ભેગા કરીને કહેવાનું છે કે ભાઈ સમાજમાં વાત આવી છે, આ વાતને બધા વળગી રહેજો ને એનું બધા આટલા બધા કાયમ આપણે આટલા ભેગા નહીં થઈ શકીએ પણ ગામમાંથી ના આવ્યા હોય ને એને વાત પહોંચાડજો બરોબર. આ ખાસ અમારી વિનંતી છે અને બાકી સમાજનો આભાર કે કચ્છ પાટણ અને ગાંધીનગર જે કઈ સમાજ મને જવાબદારી આપશે એનું હું બધા સમાજ હાથ જોડું છું. હું સમાજનો દીકરો છું, હું કઈ મોટો નથી પણ મારાથી થતા બધા પ્રાર્થના કરીશ કે સમાજને શિક્ષણ તરફ કોઈ છાત્રાલય છે ભણતર કે કોઈ સમાજવાડી બનાવવા માટે જેટલા થતા પ્રયત્ન કરી અને સમાજનું સારું કામ થાય અને વહેલા વહેલી સમાજને સમાજવાડી રાધનપર કે અથવા તો જ્યાં એ બાજુના ભાઈઓ કે અહીંયા પ્રયત્ન કરી અને 2 વર્ષ નહીં ગોવિંદભાઈ પણ એક વડામાં ઊભું કરી દેશો પણ જે બધા જે મીટિંગ મળે અને ગામો ગામ કમિટીનું કામ કરે ને સાહેબ તો કાંઈ અઘરું નથી. 6 મહિનામાં પણ સમાજવાડી બની જાય, 6 મહિનામાં છાત્રાલય બની જાય. પણ મારે તો મારો આવડો મોટો સમાજ છે એટલે હું એમને અભિનંદન આપું છું કે આટલા બધા આયા છે ને આટલો મારા માટે વિશ્વાસ મૂક્યો છે ને તો સાહેબ કાંઈ પણ ઘટવા નહીં દઉં અને કામ થશે પણ તમે મારા ભેગા ખંભે ખંભો મુકાવી મિલાવી અને સાથે રહેજો અને ગામો ગામથી રૂપિયા યથાશક્તિ પ્રમાણે ઘર ઘરથી ફંડ ઉઘરાવશો ને તો કામ થશે હો સાહેબ. વાતેથી કાંઈ નહીં થાય. હું તો જાહેરમાં કહું છું કે રૂપિયા વગર આગેવાન કાંઈ નહીં કરી શકે. મારાથી તો જેટલું દેવાશે એટલું યથાશક્તિ યોગદાન આપીશ પણ એમ નહીં ઘરો ઘરથી સમાજને મદદ કરીએ ને ભાઈ તો સમાજના કામ થાય નકર નથી થતા. બાકી તો આપણે વર્ષોથી બધા વાતો કરીએ છીએ બેસી જઈએ છીએ એટલે બધાએ ઘરો ઘરથી જાગજો, ગામો ગામથી કમિટીઓ જવાબદારી ઉપાડશો ને તો કામ કઈ અઘરું નથી સાહેબ. 4 થી 6 મહિનામાં કામ થઈ જાય એટલે બધાએ વાતને વળગી રહેવું છે. કાંઈ પણ કામ કરવું હશે તો બધાએ હાથ મિલાવી ઘરો ઘર જઈ
બે દી કામ ખોટી કરી અને ગામમાં 5 જણના વ્યવસ્થિત માણા માટે વિશ્વાસ મૂકી અને ગામમાંથી ઘરો ઘરથી ફાળો ઉઘરાવાની વાત કરો ને સાહેબ, તો 100 રૂપિયા માથા દીઠ કાઢો ને તોય રૂપિયા થઈ જાય ગામમાંથી. સાહેબ ગામો ગામ એટલી તો આપણી વસ્તી છે કે 25 ઘર ક્યાંક 50 ઘર, અને એક ઘરમાં ક્યાંક 5 જણા હોય ક્યાંક 6 જણા હોય, તો ઘર દીઠથી 500 રૂપિયા તો સાહેબ ફંડ આવે. ઈ ફંડ મોટો થાય પછી ગામમાં 5 જણા એવા વ્યવસ્થિત સુખી સંપન્ન માણસ હોય ને એને કઈ 5000 ને કોક ને 11000 કોઈ 25000 એમ કરીને સાહેબ ફંડ ભેગો કરવો છે. પહેલી વાત ફંડ ની છે. આગેવાનને કઈ કામ હોતું હોય ને તો પાછળ આખી સમાજને મદદ કરો કે યોગદાન આપો તો જ કામ થાય, નકર કામ થશે નહીં સાહેબ. એટલે સમાજને કે આગેવાનોને મારી ખાસ વિનંતી છે કે બધાએ ગામો ગામ વિશ્વાસ મૂક્યો છે. એમાં વિશ્વાસમાં કોઈની કઈ ફેરફાર નહીં થાય કે ભાઈ કામ કરવામાં અમે કઈ પાછા નહીં પડી. એક રાત કે ક્યાંક નથી કહેતા 12 કલાક જાગતા હશો તો 18 કલાક જાગશો, પણ સમાજની સેવાના કામમાં હું પાછો નહીં પડું એટલી હું તમને ખાતરી આપું છું. એમાં જે થતા મારા પ્રયત્ન બધાએ કરીશ. ત્યાંથી બધા જે ભાઈઓ આવ્યા છે ત્યાંથી બધાનો સાથ સહકાર જોશે તો આપણે 2 વર્ષ મોહિતભાઈએ કીધું 2 વર્ષમાં આપણે આ એક સમાજવાળી કે અથવા તો છાત્રાલય ઊભું કરવું છે. એમાં મારો પૂરેપૂરો સહયોગ રહેશે અને ખાસ સ્થાનિકના ગામો ગામના ભાઈઓનો સાથ સહકાર જોશે કે ભાઈ ગામો ગામ કમિટી બનાવે અને ફંડ ભેગો કરે અને ઈ ફંડ જે કઈ ત્યાંના 5 જણા નિમે કે જે કઈ મંત્રી હોય, મહામંત્રી હોય, ખજાનચી હોય ઈ બેંક ખાતામાં જમા કરાવે. કોઈ હાથ ઉપર 1 રૂપિયો રાખવાનો રહેશે નહીં. એમાં પણ ચેકમાં મારી સહી પણ જો બધાની સહમતી હોય તો હું રાખીશ, એટલે જેથી કરીને કોઈને અવિશ્વાસ ન થાય, પૈસા ક્યાંય ખોટે માર્ગે નહીં જાય એની હું સમાજને ખાતરી આપું છું કે 1 રૂપિયાનો હિસાબ પણ મળશે. 1 રૂપિયો ગેરમાર્ગે નહીં દોરાય કે ગેરમાર્ગે નહીં વપરાય કે કોઈના ખીચામાં નહીં રહે એની હું જવાબદારી લઉં છું. કે કચ્છ અને પાટણ પૂરતી જે કઈ અધ્યક્ષની વાત આવે છે એમાં જો બધાની સહમતી હોય તો, નકર આપણે કચ્છ પૂરતું માંડ સંભાળીએ છીએ. તો ગાંધીનગર ને પાટણ વાળા બધા ભેગા જ છે ને. હા બોલ ગયા તો અહીંયા કચ્છ માંથી જ છો ને બધા, કચ્છ ને પાટણ માંથી. ગાંધીનગર રહેવા ગયા તો બોલ રાધનપુર વાળા કે જે પાટણ જિલ્લો હોય કે કચ્છ જિલ્લો હોય એમાંથી રહેવા ગયા છે એટલે બધા ભેગા જ આવી જાય છે. ગાંધીનગર કઈ કામ હશે તો કાના ભાઈ અડધી ભેગા છે સમાજ ભેગે. એટલે ખાસ બધાની સહમતી હોય તો અમારે તો એક કચ્છ જિલ્લાના પ્રમુખ છીએ ને અહીંયા એટલા પૂરતું અમારા પૂરતું બરાબર છે. અમે તમને સાથ સહકાર બધો દેશું પાટણ વાળાને. એમ પણ અહીંયા કોઈ વ્યવસ્થિત વ્યક્તિ હોય તમને એમ લાગે તો તમે ત્યાં પણ કરી શકો છો. એટલે મારો એવું કઈ લાગણી નથી, પણ આ તો સમાજની લાગણી હોય તો હું સમાજનું કઈ પણ કાર્ય થતું હશે, કામ થતું હશે હું સાથ સહકાર આપીશ. આ તો બધાની સહમતી હોય નકર તમ તારે ખપે અમે કચ્છ પૂરતા બરાબર છીએ. બાકી બધાની આમાં બધું લાંબો થઈ જાય ભાઈ. આ સમાજ મોટો છે, જાવું આવું બધે પહોંચી વળવું એ થોડુંક કઠિન હોય છે, પણ ત્યાં બધું થોડુંક જે કઈ અધ્યક્ષ તરીકે રાખો એમાં હું વાંધો નથી. સમાજના કામ, સમાજની સેવા કરવા માટે કચ્છ હોય, પાટણ હોય, ગાંધીનગર હોય અડધી રાતે તૈયાર છું. પણ ખરેખર ત્યાં 5 જણા છે તમે નિમો ને એ વહીવટ વ્યવહાર આ દે અને વ્યવહાર ચોખ્ખો છે, બેંકનો વહીવટ છે એવું ખાસ મારું સૂચન છે. બરાબર. બાકી તો હવે તમે જાહેરાત કરતા હો તો અમને કઈ સમાજનું કોઈ કામ કરવું છે, સેવા આપવી છે એમાં મને કઈ વાંધો નથી. બરાબર ને ભાઈ. બધાની સહમતી છે તો નકા નહીં. નિર્ણય હોય જ નહીં. સમાજ કને નિર્ણય હોવો જોઈએ, સમાજના આગેવાનો કને જવું જોઈએ. વકીલ કને કોઈ જાય નહીં ને ફોક સગાઈ નહીં ના. ખરેખર હું તો જાહેરમાં કહું છું કે કોઈની કાગળ ઉપર હકાઈ ફોક્સ ન થાય. હકાઈ કરી હોય એમની ફોક્સ થાય. ગોર ખાતા હોય કોને અમુક તો દાગીના ચડાયા હોય, લુગડા દીધો હોય, બધું હોય ને એ કઈ વકીલ કરે જાય. હા એક કાગળની ચિઠ્ઠી ઉપર હકાઈ ફોક્સ થાય છે નહીં ભાઈ. સમાજમાં જાહેરમાં કહું છું. હા અને જે આ ફોક્સ કરશે એને ખરેખર સમાજવાળી બોલાવી અને એનો 25,000 રૂપિયા દંડ થતો છે, દંડ કરવામાં આવશે. જાહેરમાં કહું છું. એટલે ખરેખર તો હાલતા ખબર નહીં કે મારી દીકરી નથી માનતી, વકીલ કરે લખી દે આવે. હવે કોઈને નથી હાલતો તો પ્રેમથી સમાજ કરે જાય. એ 2 જણા હામાં વેવાય અથવા તો કરાયા વાળો વચ્ચે બેસી અને આવું ખરેખર સંકલન કરીને વકીલો પાસે ન જાય. પેલા ખોટા ખર્ચા એ ન
અને હું તો કોઈનો તોડાવા જતો નથી. સમાજમાં જાહેરમાં કોઈનો લખણો થતું હોય તો લખણાવાને કોઈક મને જાહેરમાં કહું. હું ભાઈ ક્યાંય નહીં આવું, જાહેરમાં કહું છું. 15 વર્ષથી એની સુધી એક દીકરીનો લખણો કરાવવા ક્યાંય બેઠો નથી, ગયો નથી, ચાહે સહી નથી કરી. જાહેરમાં કહું છું, જાય છે નહીં. મારા આગા ભાઈની દીકરીનો હોય તો લખણામાં હું નથી બેઠતો. હા, એટલે જાહેરમાં કહું છું એમ. નકર તો કોઈ કઈ પ્રમુખ બનાવ્યો, કાનાને તેડાવો, આ મારી દીકરી નથી આવતો લખાવી દે. એટલે હું નહીં આવું ભાઈ, જાહેરમાં કહું છું. એટલે તમારા સમાજને ખબર હોય કે ના હોય એમ. મારી હોય તમારી હોય ખબર નહીં હોય. સમાજની દીકરીને મોરથી મોબાઈલ ની શું જરૂર છે? હવે જમાઈથી વાતો કરવા માટે દીકરીને મોબાઈલ દી આવે. બોલો વિચાર કરો. હારા પક્ષ વાળા કેવા કેવા એમની દીકરા પક્ષ વાળા કેવા માણસો બુદ્ધિશાળી કહેવાય કે ખરેખર અત્યારે એમની દીકરીને મોબાઈલ ની શું જરૂર છે? હા, એટલે ખરેખર આ મોબાઈલ વાળી પ્રથા છે કે ખરેખર હગાઈમાં કોઈ લઈ ન જાય. ધ્યાન રાખજો પ્રમુખ સાહેબ.